જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. તો ચાલો, આજે છે વટ સાવિત્રી અને મારા પીરિયડ્સને લીધે હું મંદિરે નથી ગઈ, અને પણ પૂનમનો ફાસ્ટ તો આજે કરવાનો જ છે. તો ચાલો, હું થઈ ગઈ છું રેડી ને હું થઈ છું ગૌણી મારા મામાજીના ઘરે. તો રસોઈ બનાવી નાખી છે મેં આરુષની માટે, મનોજની માટે અને મારા સાસુની માટે. અને મનોજ મને અને માનુષીને મૂકવા આવ્યા, અને મૂકવા આવ્યા ત્યાં મારા મામાજીના ઘરે. તો અમે ફરાળ કરી લીધા છીએ. ફરાળ કર્યા પછી અમે બધા સાથે બેઠા. આ છે મારું ગિફ્ટ. અને માનુષીબેન રડવા લાગ્યા કેમ કે એને નેલ પોલિશ જોતી હતી. તો જુઓ, અમારા મામાજીના ઘરે અમે લોકો બધા બેઠા છે. અમે બધા ગૌણી હતા. આ છે મારા મામીજી. અને અમે બધા શાંતિથી બેઠા હતા જમ્યા પછી. અને જમવામાં તો અત્યારે પૂનમને લીધે 2 ટાઈમ ફાસ્ટ જ હોય. આ છે મારા નણંદ અને આ છે મારા જેઠાણી. તો અમે બધા શાંતિથી બેઠા હતા. થોડી વાર બેઠા પછી મનોજ અમને લેવા આવી ગયા. તો ચલો ફ્રેન્ડ, કોમેન્ટમાં કહેજો કે આ એરિયો કયો છે. અને અમે આ એરિયામાંથી તે હજુ નીકળ્યા જ છીએ ઘરે જવા માટે. અને હવે ઘરે પહોંચ્યા પછી બા દીકરી એકબીજાને હગ કરીને બેસી ગયા. અને પછી અમે લોકો જાગરણને લીધે બપોર વચ્ચે બહાર બેઠા, કેમકે ટાઈમપાસ તો કરવો જ હતો આજે. માનુષીને લઈને અમે બહાર બેઠા થોડી વાર સુધી. અને પછી સાંજ પડતા તે બનાવી મેં સાબુદાણાની ખીચડી. કોને કોને ભાવે છે કોમેન્ટમાં શેર કરજો. બાય.